ભુજ ખાતે ભાનુશાલી નગરની પાછળના વિસ્તારમાં આવેલ રઘુવંશી નગર ખાતે ચાલતી શ્રીમદ ભાગવત કથાની હવન સાથે પૂર્ણાહુતિ થયેલ છે। આ કથા મંડપની રાજ્યના કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ પણ મુલાકાત લીધી હતી અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। આ શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન મોટી સંખ્યામાં સંતો અને મહંતોએ કથા મંડપની મુલાકાત લીધી હતી અને તેના કારણે જૈન મંદિરના પાટોત્સવ પ્રસંગે આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ હતું તે જાણે જલારામ બાપાના ધામ વીરપુરમાં ફેરવાઈ ગયું હોય તેમ દેખાતું હતું। આ કથાનું આયોજન શ્રી જલિયાણ સેવા ટ્રસ્ટ દ્વારા કરાયું હતું। ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ રાણાએ આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। रघुवंशी नगर मध्य हमारा इष्टदेव हमारी कुलदेवी कच्छनी धन्याणी मां आशापुरा जलाराम बापाना चरणों में वंदन करी प्रणाम करी श्रीमद भागवत कथाનું આયોજન કર્યું હતું। તે 7 દિવસ કથા ગઈકાલ પૂર્ણાહુતિ થઈ। આજે યજ્ઞ અને સમૂહ પ્રસાદનું આયોજન કરેલું છે। ગઈકાલે સાંજના આપણા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી તારાચંદભાઈ છેડા પધાર્યા હતા। એમણે પણ ખૂબ સરસ અમને સાથ સહકાર અને સપોર્ટની વાત કરી। મારા લાયક રઘુવંશી નગર પ્રત્યેનું કોઈ પણ કામ હોય તો મને ખાલી ફોન કરજો, તો બધું કામ પૂર્ણાહુતિ થઈ જશે। અમારી પાસે સાધુ સંતોનો એટલો બધો મેળાવડો જામ્યો કે વીરપુર ધામ અહીંયા કને બિરાજી ગયું હોય એવું લાગતું હતું। કથાની અંદર સંપૂર્ણપણે સુખ સમૃદ્ધિ અને શાંતિ હતી। મારી કથાનું ગઈકાલે પૂર્ણાહુતિ કરી, આજે યજ્ઞ છે, બપોરે સમૂહ પ્રસાદનું આયોજન કરેલ છે। હું મારા આપના માધ્યમથી હું સમસ્ત કચ્છ ભુજની જનતાને એક વિનંતી કરવા માગું છું કે આપણી કચ્છની કુળદેવી માં આશાપુરાને સમજીને આપ કોઈ પણ કામ કરજો। આવા સદકાર્ય કરવા માટે બધાને પ્રેરણા આપે માતાજી, એવી માતાજી પાસે પ્રાર્થના કરી છે કે હર હંમેશા આવા ભાગવત સપ્તાહના કાર્ય થતા રહે અને આપણા ઉપર કોઈ પણ જાતની કષ્ટી ના આવે। એ અમે જલારામ બાપા પાસે આશાપુરા માટે સમસ્ત કચ્છની જનતા માટે અમે અહીંયાથી માતાજી પાસે પ્રાર્થના કરી છે કે અમારા કચ્છ ઉપર, અમારા ગુજરાત ઉપર, અમારા ભારત ઉપર કોઈ જાતનું કષ્ટ ના આવે એવી માતાજીના ચરણોમાં લાખ લાખ વંદન।